કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાને જંગ, આગ ઝરતી ગરમીમાં કર્મચારીઓનું ન્યાય માટે આંદોલન યથાવત છે। અબડાસા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહનું નિવેદન સામે આવ્યું। હું તમામ કર્મચારીઓ સાથે છું, અન્યાયની લડતમાં હું સાથે છું, જરૂર પડશે તો ઉગ્ર લડત કરીશ, ભલે મને જેલમાં નાખે। હું ભાજપમાં છું પણ અન્યાય સામે બોલીશ। કાયમી કર્મચારીઓને અન્યાય ગેરવ્યાજબી છે, ઘર ખાલી કરાવવાની વાત પણ ગેરવ્યાજબી। રાજકારણ આજે છે અને કાલે નથી તેવું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું। અબડાસા તાલુકાના સાંગીપુરમ ખાતે અદાણીના જે કર્મચારીઓ છે તેઓએ ધરણા આદર્યા છે અને તેઓની એક જ માંગ છે કે તેઓને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં ન્યાય મળે। ત્યારે અહીંના જે ભાજપના જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને જે કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે તે વિશે શું કહેશો? મારું નામ માવેશી રમુભાઈ જાડેજા, ભાઈઓ તાલુકા પંચાયત સભ્ય। પહેલાથી સાંગી કંપની હતી, ચલો એ બહારની હતી, આપણે બહારની છે એટલે બહારના। અત્યારે અદાણી સાહેબ આવ્યા, પબ્લિક હેરિંગ મીટિંગ હતી તો અમે હિતમાં ગયા કે અદાણી સાહેબ ગુજરાતી છે એટલે ગુજરાતને ફાયદો થશે। આજે 300-300 માણસો બેઠા હોય અને 2-3 કોઈ પૂછા ન કરે તો એ ગેરવાજબી છે। અહીંયા આ પહેલા કાયમી હતા ને અત્યારે તમે કાઢી નાખો છો તો એ અન્યાય કહેવાય, ન્યાય ન કહેવાય। તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબને, જિલ્લા વકીલ તરીકે બધાને જોઈ અને રાજકારણીઓનું ધ્યાન દેવું જોઈએ। કા એક ગામના નથી, બધી અલગ અલગ ગામના છે, બધા ગરીબ માણસ છે, બાલ છોકરા બિચારા બેઠા છે, 15-15-20 વર્ષથી નોકરી કરે છે અને અત્યારે તમે એને કાઢી મૂકો કામ બીજી બદલી કરો તો બીજી ક્યાં જશે? છોકરા મૂકીને થોડી જશે। તો જેમ બને એમ ઝડપ કરો અને જ્યાં પહેલા હતા આવી રીતે રાખી દો અને ગરીબ અન્યાય ન કરો। નકર અન્યાય કરશો તો ગાંધીજીને માંગ આવશો અને હું એના ભેગો રહીશ। પછી પોલીસ ભલે ધરપકડ કરે ભલે કરે, નકર અન્યાય થશે તો હું અન્યાય સાથે કાયમ લડો છું। અન્યાય સાહેબ નહીં હાલે, ભલે પોલીસની ધમકી આપતો હોય તો એ ધમકી ન આપે અને પોલીસને ધરપકડ કરે તો પોલીસ ભલે ધરપકડ કરે। હજી 2-4 દિવસમાં નહીં નિર્ણય આવે તમે રોડ બંધ કરાવશું। ખાસ કરીને એવા પણ કર્મચારીઓ છે કે જેઓ અને ઘરે નોટિસ પાઠવી છે અને તેઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જો નોકરી ઉપર નહીં રહ્યો તો તમને અત્યારે અહીંથી આપણે જે ઘર છે તે ખાલી કરવાની ફરજ પડશે। તમે શું કહેશો? ઘર થોડી ખાલી કરાય, તાત્કાલિક સરકાર નથી કહે તો ઘર કેમ ખાલી કરાય? એમ થોડી તમે પંચ બંધ કરો ખાલી કરો, એ તો દબાણ કહેવાય। શું કહેવાય? અન્યાય કહેવાય। આ જુલમનો કરાય, ન્યાય કરો અને જેમ હતા તેમ પંચ ચાલુ કરો। જેમ સાંગી માતા કાયમી એટલે પાછા એનો કાયમી લઈ લો। આ તો તમારા પાયાનો પથ્થર છે, કર્મચારી છે, તમારો પ્લાન હાલે છે, કર્મચારી પાલે છે, થોડી હાલશે। આ અન્યાય ન કરો, જેમ બને એમ ઝડપ કરો। રાજકારણીને બધાને કહું છું, ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય, તમે અન્યાય થતો એના ભેગા ઉભા રહો। રાજકારણ તો આજે છે ને કાલે નથી। કલેક્ટર સાહેબને ધ્યાન દેવું જોઈએ, સરકારને ધ્યાન દેવું જોઈએ અને અદાણી સાહેબને કદાચ મારા હિસાબથી અદાણી સાહેબને ખબર નહીં હોય, અહીંયા ચમચા હશે, ચમચા એ જ બધા કરતા હશે। તો આ લોકોને કહું અદાણી સાહેબને ધ્યાન દો અને અદાણી સાહેબને ખબર ન પડે તો તાત્કાલિક એને જાણ કરો અને આનું વિચારું નિર્ણય કરી લો। તો આમ જોવા જઈએ તો ભાજપના જે આગેવાન છે તેઓનું પણ કહેવું છે કે જે કર્મચારીઓ છે તેઓને ન્યાય આપવામાં આવે। કેમેરા નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, સાંગીપુરમ, કચ્છ। તો કચ્છમાં અદાણી સિમેન્ટ કંપનીની ખુલ્લેઆમ દાદાગીરી, પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ સામે માનવતા નેવે મૂકી। તડકામાં મંડપ લગાવીને વિરોધ કરતા કર્મચારીઓને હટાવ્યા। પોતાની હદ હોવાનો દાવો કરી કર્મચારીઓને હટાવ્યા છે। પોલીસે સાથે રાખી કર્મચારીઓને મંડપમાંથી હટાવવામાં આવ્યા। આખરે અન્યાય સામે વિરોધ કરવાનો પણ શું કર્મચારીઓને હક નથી તે સવાલ છે।